હેલો મિત્રો, હું છું ચેતન અને ટેકનિકલ ચેતન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમે થંબનેલમાં જોઈ જશે કે આપણે અલાઇટ મોશનમાં સિંગ ઇન અથવા લોગિન કઈ રીતે કરવું તેમાં પ્રોબ્લેમ આવી રહી છે. તો તેના માટે આપણે એક સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોમાં નવા તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો વિડીયો આપણે કોઈ પણ બકવાસ કર્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયાથી આપણે અલાઇટ મોશન એપ ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો. જો તમે ડાઉનલોડ ના કર્યો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને જે અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન છે તે ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે અથવા તો લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમને ફાઇલ પણ મળી જશે, ત્યાંથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ટેલિગ્રામની, ત્યાંથી તમે ઓપન કરી અને ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી ડાઉનલોડ કરી અને અહીંયાથી અલાઇટ મોશન એપને ઓપન કરીશું. અલાઇટ મોશન એપને ઓપન કરીશું અને અહીંયાથી આપણે જે કોઈ પણ અથવા લોગિનમાં અથવા તો સિંગિનમાં પ્રોબ્લેમ આવતી હોય તો આપણે સોલ્વ કરીશું. તો અહીંયાથી જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. તો અહીંયાથી જે સિંગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. સિંગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમને 3 ઓપ્શન જોવા મળશે. જે ઈમેલથી લોગિન કરી શકો છો, જીમેલથી અને ફેસબુકથી. તો આપણે ઈમેલથી લોગિન કરવાનું છે. તો અહીંયાથી સિંક ઇન વિથ ઈમેલમાં કરીશું. અહીંયાથી જે આપણી બધી આઈડી છે તે તમને જોવા મળશે. તો અહીંયાથી પોતાની આઈડીથી લોગિન નથી કરવાનું, તો આપણે કઈ આઈડીથી લોગિન કરીશું તો અહીંયા આપણે જોઈશું. તો અહીંયાથી આપણે બેક આવી જઈશું. અહીંયાથી ગૂગલમાં જઈશું. ગૂગલમાં જઈ અને અહીંયાથી સર્ચ કરવાનું છે ટેમ્પ મેલ. બરાબર, અહીંયાથી ટેમ્પ મેલ સર્ચ કરીશું. તો અહીંયાથી પહેલી જ વેબસાઇટ આવી જશે, તો તેના ઉપર ક્લિક કરીશું. પહેલે જ વેબસાઇટ આવે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયાથી જે યોર ટેમ્પરરી ઈમેલ એડ્રેસ છે તે અહીંયાથી તમને જોવા મળશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી જે ઈમેલ અહીંયાથી તમને જોવા મળશે. જે આવી રીતે ઈમેલ હશે તો અહીંયાથી જે કોપીનો ઓપ્શન છે તે કોપીનો ઓપ્શન છે, કોપી ઉપર ક્લિક કરીશું. અહીંયાથી ઈમેલ કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ અહીંયાથી બેક આવી જઈશું. અહીંયાથી ફરીથી આપણે જે અલાઇટ મોશનમાં જઈશું. અહીંયાથી જે આપણે આઈડી લોગિન મિત્રો જે કોપી કરી હતી ઈમેલને અહીંયા ટેમ્પરરી તેને પેસ્ટ કરી લઈશું. અહીંયાથી નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ કરી અને અહીંયાથી જે અલાઇટ મોશન છે તે જે આપણે જે ઈમેલ છે તે ઈમેલ ઉપર એક જે વેરીફાઈનો છે, ये बड़ी अच्छी बात कही आप. અહીંયાથી જે ઈમેલ છે તે ઈમેલ ઉપર એક વેરીફાઈનો અલાઇટ મોશન મેસેજ સેન્ડ કરશે, જે વેરીફાઈ માટે હશે. તો અહીંયાથી ફરીથી આપણે જે વેબસાઇટ હતી તે વેબસાઇટ ઉપર આવી જઈશું. અહીંયાથી જે વેબસાઇટ છે તેને અહીંયાથી કોપી કરી તેની નીચે જ અહીંયાથી સ્ક્રોલ કરીશું. તો કંઈક આવો મેસેજ તમને જોવા મળશે. તો તેના ઉપર ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કરી અહીંયાથી ફરીથી સ્ક્રોલ કરીશું નીચે. અહીંયાથી તમને એક જોવા મળશે જે સિંગ ઇન અલાઇટ ક્રિએટિવ. તો અહીંયાથી તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી આપણે તેના ઉપર ક્લિક કરીશું. તો અહીંયાથી ઓલરેડી જે આપણે અલાઇટ મોશન છે તેના ખુલી જશે લિંક. અહીંયાથી તમે જોઈ શકશો કે અહીંયાથી જે આપણે લિંક તેના ઉપર ક્લિક કર્યું તેથી જે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી લોગિન થઈ ગઈ છે. તો આવી રીતે તમે લોગિન કરી શકો છો, અથવા તો તમારે કોઈ પણ સિંગિનમાં પ્રોબ્લેમ આવતી હોય તો આવી રીતે તમે સોલ્વ કરી શકો છો. તો અહીંયાથી આપણી જે આઈડી છે એ લોગિન થઈ ગઈ છે. તો તમે અહીંયાથી હવે કોઈ પણ પ્રોજેક્ટ અથવા તો સ્ટેટસ બનાવી શકો છો.